તો ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતાથી તંત્ર એલર્ટ છે। ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે। હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળની ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ રહેતો હોય છે। એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થઈ ખેડૂત ભાઈને કૃષિ કાર્ય કરવા રહે।